સુરતમાં તાપી નદીના કિનારે પાળો તૂટી જવાનો મામલો. તાપીના કિનારે મોટા વરાછામાં 3 સ્થળે તૂટ્યો પાળો. તંત્રે ફૂટપાથ પર ચાલવું જોખમ બની શકે તેવું બેનર માર્યા. સિંચાઈ વિભાગ અને પાલિકાએ હાથ ધરી માત્ર બચાવ કામગીરી. મનપા અને સિંચાઈ વિભાગની ઢીલી નીતિના લીધે બનાવ બન્યાનો આક્ષેપ છે. નદી કિનારે નિયમો નેવે મૂકીને બહુમાળી બિલ્ડિંગો અંગે પણ રોષ. મનપાની ઢીલી કામગીરીને લઈને વિપક્ષે કર્યા છે ગંભીર આક્ષેપ. વિપક્ષના આક્ષેપ છે કે તંત્રના 2 વિભાગો વચ્ચે યોગ્ય સંકલન વગર અણધડ કામગીરી તથા આટલી મોટી ઘટના સામે આવી. રાજ્ય સરકારની નિયમો મુજબ નદી કિનારાથી 150 મીટરની હદમાં 4 માળથી વધુ ઊંચી ઇમારતોને મંજૂરી આપી શકાય નહીં. છતાં તાપી નદીના કિનારે ઘણી બધી બહુમાળી બિલ્ડિંગો ઊભી કરવામાં આવી, જેને લઈ વિપક્ષ નેતાએ તંત્રની કામગીરી સામે ગંભીર આક્ષેપો કર્યા. આ તાપી કાંઠે તમામ પ્રકારની બિલ્ડિંગોને 2 નંબરથી મોટા હાઈરાઇઝો બનાવવાની પરમિશનો આપી છે અને તમામ જગ્યાએ પરમિશનો લેવાના વહીવટો થયા છે. ક્યાંક ને ક્યાંક ભાજપના નેતાઓ એની સાથે સંકળાયેલા છે, અમુક લોકો પાર્ટનરશિપમાં બેઠા છે. સવાલ એ છે કે આના કારણે આવડા મોટા બિલ્ડિંગ બેસી ગયા તો જવાબદાર કોણ? ત્યારે આ ભાજપના નેતાઓ તમામ દોષનો ટોપલો અધિકારી ઉપર ઢોળી દેશે.